ફાઇનલી પહોંચી ગયા આપણે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે। આ સામે છે એ મૂર્તિ છે અને આ મંદિર છે, તો ચાલો અંદર જઈ અને દર્શન કરીએ। આ થોડીક રેલિંગ પાર કરી અને સીધા આપણે પ્રવેશ કરશું મંદિરની અંદર। આ આવી ગયું છે મંદિર। આ છે મંદિરનું નિજ મંદિરનો જે ચોરાહો છે બધો એ। અહીંયા પોતપોતાની આસ્થા પ્રમાણે બધા દર્શન કરતા હોય છે અને અહીંયા એક નિયમ છે કે કોઈ પણ અભિષેક જો કરવો હોય તો એને ધોતી પહેરી અને પછી જ અંદર પ્રવેશ કરવો, એવો અહીંયા મંદિર ટ્રસ્ટનો નિયમ છે। અહીંયા નાગેશ્વર દાદા નાગ અને નાગણના રૂપમાં દર્શન દે છે એવી લોક માન્યતા છે। તો અહીંયા દર્શન થઈ ગયા છે। આ છે ગુલશન કુમારજી, જેમને આ મંદિર અને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આ જે ભોળાનાથ એટલે કે નાગેશ્વર દાદાની મૂર્તિ છે તે તેમણે બનાવી છે। અહીંયા દર્શન કરી અને પછી અમે આગળ જાશું ગોપી તળાવ અને બેટ દ્વારકા માટે। તો ચાલો હવે અહીંયા દર્શન કરી અને પછી આપણે બહાર મૂર્તિના